પવિત્ર ગંગા નદીમાં હોળીમાં બેસીને ઇફતાર પાર્ટીમાં નોનવેજ ખાવાના આરોપ લાગ્યા તે લોકો કોણ હતા? શું આ ઇફતાર પાર્ટીમાં ખરેખર નોનવેજ ખવાયું હતું કે આ માત્ર આરોપ છે? વાયરલ થઈ રહેલો કથિત વિડીયો સંપૂર્ણ સત્ય બતાવે છે કે તેમાં કંઈક ગેરસમજ છુપાયેલી છે? 14 લોકોની ધરપકડ પાછળ પુરાવા કેટલા મજબૂત છે? શું આ ઘટના ધાર્મિક લાગણીનો મુદ્દો છે કે કાયદો અને પર્યાવરણનો પણ પ્રશ્ન છે? તો ચાલો આ સમગ્ર સમાચાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. વારાણસી આ નામ સાંભળતા જ મનમાં ઊભી થાય છે એક પ્રાચીન શહેરની છબીઓ. ઘાટો પર વહેતી માં ગંગા, ઘંટનાદ, આરતીની ગૂંજ અને લાખો લોકોની અડગ શ્રદ્ધા. આ શહેર માત્ર એક શહેર નથી, આ ભારતની આધ્યાત્મિક આત્માનું કેન્દ્ર છે. અહીંયા ગંગા માત્ર નદી નથી, માતા છે, જીવન છે, મુક્તિનો માર્ગ છે. અને કદાચ આ જ કારણ છે કે ગંગામાં સાથે જોડાયેલી કોઈ પણ ઘટના સામાન્ય નથી રહેતી. તે ભાવનાઓને હચમચાવી દે છે, પ્રશ્નો ઉઠાવે છે, ક્યારેક તો વિવાદોનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. અને દર્શક મિત્રો, હાલમાં પણ આવી જ એક ઘટના છેલ્લા કેટલાક દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં આવી છે. એક કથિત વાયરલ થઈ રહેલો વિડીયો, એક હોળી, ગંગામાની નદીની વચ્ચે ઇફતાર પાર્ટી અને પછી આરોપો, ફરિયાદ, કાયદાકીય કાર્યવાહી અને 14 લોકોની ધરપકડ. તો હવે અહીંયા સૌને પ્રશ્ન એ થયો હશે કે આખરે આ આખી ઘટના શું છે? શું ખરેખર ગંગા નદીની વચ્ચે કંઈક એવું બન્યું કે જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે, કે પછી આ એકમાત્ર ગેરસમજ છે જે સોશિયલ મીડિયા દ્વારા વધુ મોટી બની ગઈ છે? તો ચાલો આ આખા મામલાને શરૂઆતથી લઈને અંત સુધી શાંતિથી સમજીએ. તો દર્શક મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે એક કથિત વાયરલ થઈ રહેલા વિડીયોથી. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે તારીખ હતી 16મી માર્ચ. સોશિયલ મીડિયા પર એક કથિત વિડીયો ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. અને આ વિડીયોમાં એવું દેખાતું હતું કે ગંગા નદીની વચ્ચે એક હોળી પર કેટલાક લોકો બેઠા છે. વાતાવરણ એવું લાગતું હતું કે તેઓ ઇફતાર કરી રહ્યા છે. રમજાનનો સમય, ઉપવાસ બાદ સાંજે ભોજન લેવાની પરંપરા. અને વિડીયોમાં દેખાતું હતું તેઓ કંઈક ખાઈ રહ્યા હતા. અને આના ઉપર કેટલાક લોકોએ દાવો કર્યો કે તે લોકો ચિકન બિરયાની ખાઈ રહ્યા હતા. આની સાથે જ એક વધુ ગંભીર આરોપ પણ ઉમેરાયો. એવું કહેવામાં આવ્યું કે આ લોકો જે નોનવેજ ખાતા હતા તેમાંથી કેટલાક અવશેષો તેઓ ગંગા નદીમાં ફેંકી રહ્યા હતા. અને હવે અહીંયાથી શરૂ થાય છે મૂળ વિવાદ. કારણ કે ગંગા નદી હિન્દુઓ માટે અત્યંત પવિત્રની માનવામાં આવે છે. અને ગંગા નદીમાં કંઈક પણ અશુદ્ધ વસ્તુ ફેંકવી ઘણા લોકો માટે તો અશ્રદ્ધા સમાન માનવામાં આવે છે. અને આ કથિત વિડીયો વાયરલ થતા જ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વારાણસી જેવા શહેરમાં કે જ્યાં ગંગાની ધાર્મિક મહત્તા અત્યંત ઊંચી છે. આ મામલો માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહ્યો નથી. ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે વારાણસીના ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. FIRમાં એમની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા ગંગા નદીની વચ્ચે હોળીમાં ઇફતાર પાર્ટીના નામે નોનવેજ ભોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બિંદુ માધવ દરહરા મંદિરના સામે આ ઘટના બની હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં એ પણ ઉમેરાયું છે કે આ કૃત્યથી સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે. ફરિયાદમાં વિડીયોના પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદ મળતા જ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. વારાણસી પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે, જેમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી, ધાર્મિક સ્થળોમાં અવરોધ ઉત્પન્ન કરવો, વિભાજનકારી પ્રવૃત્તિઓ અને સરકારી આદેશની અવગણના જેવા ગંભીર આરોપ શામેલ હતા. આની સાથે જ જળ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી ઉમેરાઈ છે. પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી. વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ શરૂ થઈ હતી અને તપાસ આગળ વધતી ગઈ. આની સાથે જ એવા સમાચાર સામે આવ્યા કે આ અંગે પોલીસનું કહેવું હતું કે આ વિડીયોની મદદથી સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી અને અંતે 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અધિકારી વિજય પ્રતાપસિંહે આ ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી કે વિડીયો મળતા જ કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી અને આરોપીઓની ઓળખ બાદ તેમની ધરપકડ શક્ય બની હતી. આ નિવેદન બાદ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ અહીંયા
એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું ખરેખર વિડીયોમાં જે દેખાતું હતું તે જ સત્ય હતું? અને પછી આ ઘટનાને એક ખાસ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી રહી છે, કારણ કે ઘણી વાર એવું બને છે કે સોશિયલ મીડિયા પર વિડીયો અધૂરો હોય, સંદર્ભ વગરનો હોય અને તે લોકોમાં ગેરસમજ ફેલાવી શકે છે. કેટલાક લોકોનું આ અંગે કહેવું છે કે હજુ સુધી આ સ્પષ્ટ નથી કે આ વિડીયોમાં ખરેખર શું ખાવામાં આવી રહ્યું હતું, શું તે ખરેખર નોનવેજ હતું કે નહીં, અને શું ખરેખર નોનવેજને ગંગા નદીમાં ફેંકવામાં આવ્યું હતું. આ બાબતોની સંપૂર્ણ પુષ્ટિ હજુ પણ તપાસનો વિષય છે, પરંતુ હાલ તો આ મામલો ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ ચર્ચા થઈ રહી છે. એક તરફ એવા લોકો છે કે જે માને છે માં ગંગાની પવિત્રતાને જાળવવી એ દરેકની જવાબદારી છે, અને આવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં ગંગાને પ્રદૂષિત કરે અથવા તો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે કેટલાક લોકો કહે છે કે કાયદો પુરાવાના આધારિત હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિને માત્ર આરોપના આધારે દોષિત ઠરાવવું એ યોગ્ય નથી. આ ઘટનાએ એક મોટી ચર્ચાને જન્મ આપ્યો છે કે શું ધાર્મિક ભાવનાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાની વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? શું કોઈ વ્યક્તિને જાહેર સ્થળે પોતાની ધાર્મિક પરંપરા અનુસરવાનો અધિકાર નથી, કે પછી આવા સ્થળોએ કે જ્યાં કેટલીક મર્યાદા અનિવાર્ય છે, ખાસ કરીને ગંગા જેવી નદી કે જેને કરોડો લોકો પવિત્ર માને છે? આના ઉપરાંત આ કેસ કાયદાકીય દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે તેમાં પણ ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો લાગુ કરી દેવામાં આવી હતી અને આની સાથે જ પર્યાવરણ સંબંધિત કાયદાનો પણ સમાવેશ થયો છે, જે દર્શાવે છે કે આ મામલો હવે માત્ર ધાર્મિક નથી પરંતુ પર્યાવરણ અને જાહેર વ્યવસ્થાનો પણ છે. આખી ઘટનામાં એક મહત્વની બાબત એ હતી આ વાયરલ થઈ રહેલો કથિત વિડીયો, કારણ કે આજના સમયમાં વિડીયો એક શક્તિશાળી સાધન બની ગયું છે. તે સત્યને બહાર લાવી શકે છે, પરંતુ ઘણી વખત તે ગેરસમજ પણ ફેલાવી શકે છે, અને ઘણીવાર તો એક નાના ક્લિપથી મોટી કહાની બનાવી શકાય છે. અને એ જ અહીંયાથી જ નથી થઈ રહ્યું, પરંતુ તે તપાસનો પણ વિષય છે, કારણ કે વારાણસી જેવી સંવેદનશીલ જગ્યાએ આવી પ્રકારની ઘટનાઓનો પ્રભાવ વધુ હોય છે, કારણ કે અહીંયા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ ખૂબ જ ગાઢ છે અને કોઈ પણ નાની ઘટના પણ મોટો વિવાદમાં ફેરવી શકે છે. તો હવે આગળ શું થશે? શું આ તપાસમાં વધુ લોકોના નામ સામે આવશે? શું આરોપો સાબિત થશે કે પછી આ કેસ એક ગેરસમજ સાબિત થશે? આ બધા જ પ્રશ્નોના જવાબ આગામી સમયમાં મળશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સમાજમાં સંવેદનશીલતા, જવાબદારી અને સમજણ કેટલી જરૂરી છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી, આ એક પ્રતિબિંબ છે આપણા સમાજનું, કે જ્યાં ધાર્મિક લાગણીઓ, કાયદો, સોશિયલ મીડિયા અને વ્યક્તિગત વર્તન આ બધું જ એક સાથે અથડાઈ રહ્યું છે. અને આ અથડામણમાંથી ઊભા થાય છે પ્રશ્નો કે જેના જવાબ શોધવા હવે આપણા સૌના હાથમાં છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ જે સમગ્ર માહિતી હતી તે ફક્ત ને ફક્ત કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જે નિધિ લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.